This conference will now be recorded. يعطي مدد يا متعبة. Malali Madad. I'm going to start. આપણે આજે એક કલામથી શરૂ કરશું અને કલામનું જે નામ છે યે તેરા ઇશ્ક. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. ये तेरा इश्क मुझे है शराब से बेहतर, शमी में कूचाए जानान गुलाब से बेहतर, तुम आके दिल में रहो मैं हिजाब हो जाऊं, तो फिर भी कैसे बनूं इस हिजाब से बेहतर, ये तेरा इश्क मुझे है शराब से बेहतर, तेरा ख्याल हंसी मुझको ख्वाब राहत है कोई ख्वाब कहीं मेरे ख्वाब से बेहतर, ये तेरा इश्क मुझे है शराब से बेहतर. आ तारो इश्क. આમાં કવિ કહે છે કે તારા ઇશ્ક કરતા મને કોઈ ચીજ સારી નથી લાગતી. દુનિયાના અંદર કોઈ શરાબી હોય તો એ કહેશે કે શરાબ કરતા વધારે કોઈ સારી ચીજ નથી, કે એવી મસ્તીમાં રાખે છે કે દુનિયાના બધા ગામ, દુનિયાની બધી ચીજો ભૂલાઈ જાય છે. એવી જ રીતે એક સ્માઇલી મોમિન હોય, મોમિને સાલિક હોય, એના માટે ઇમામનો ઇશ્ક જે છે એ બધા દર્દની દવા છે. તો કવિ કહે છે કે તારો ઇશ્ક મને જે છે એ શરાબ કરતા વધારે ભાવે છે. અને જ્યારે આપણે ઇમામના ઇશ્કના અંદર આગળ વધવા ચાહતા હોઈએ તો એવું કહેવામાં આવે કે એક તરફ તો ગુલાબ છે કે એ ગાર્ડનની ખૂબસૂરતી છે, પણ અગર માશૂકની ગલીમાં આપણે હાલતા હોય અને માશૂકની ખુશ્બુ પણ આવતી હોય તો બહુ જ સારું ગાર્ડન હોય જેમાં ઘણા બધા રોઝીસ હોય, એના કરતાં પણ વધારે માશૂકના ગલીની ખુશ્બુ જે છે એ વધારે સારી છે. દુનિયાના અંદર આપણે રહેતા હોઈએ, દુનિયાના કામ કરતા હોઈએ, પણ જ્યારે ઇમામની મોહબ્બત આપણા દિલના અંદર હોય તો દુનિયાને ખબર ન પડે, પણ દિલના અંદર એની મોહબ્બત હોય તો માણસોને પડદા દેખાય, પડદાના પાછળ જે આશિક મોમિન હોય એનો દેખાય. અને જે માણસો ઇમામની ઓળખ નથી રાખતા એ લોકો પડદામાં જ રહે છે. પડદાના પાછળ જે ઇમામની ઓળખની હકીકત છે, એની જે ખુશી છે, એનો જે આનંદ છે, એને નથી જોઈ શકતા, એને નથી સમજી શકતા. એ ખાલી બદનને જોવે છે અને જેના અંદર નૂર છે, જેની હકીકત છે, એને ક્યારે પણ સમજી નથી શકતા. પછી એમ કહેવામાં આવે છે કે તારું ખ્યાલ મતલબ તારા વિચાર, મારા મૌલાના વિચાર આપણા દિલના અંદર હોય તો એવું થઈ ગયું કે નિંદરના અંદર પણ બી અગર આપણા વિચાર ઇલ્મ જ્ઞાનના અને ઇમામની મોહબ્બતના હોય તો આ વિચાર જે ખ્વાબના અંદર આવે એવા ખ્વાબ કરતાં કોઈ બીજું ખ્વાબ કંઈ સારું થઈ શકે? થઈ જ નથી શકતું. કેમ કે
ઇમામ જેના ખાબમાં હોય, ઇમામનો ઇલ્મ જેના ખાબમાં હોય, ઇમામનો ઇસ્મે આઝમ જેના ખાબમાં હોય, એ ખાબ કરતાં બીજું કોઈ ખાબ સારું થઈ જ નથી શકતું. તો આવા ડ્રીમ્સ તો મોમિનો ના હોય. તો અલ્હમ્દુલિલ્લાહ ઇમામના ઇશ્કના અંદર આપણે રહીને, ઇમામની દુઆઓના અંદર એવી હિંમત, એવી યારી, એની મદદ માંગીને આપણી રસ્તા ઉપર ચાલીએ અને ઇમામથી દુઆ કરીએ કે મૌલા તારો ઇશ્ક જેવું કોઈ ચીજ નથી, બસ તારા ઇશ્કમાં રાખજે. કેમ કે જ્યારે આપણે ઇશ્કમાં છીએ તો બધી મુશ્કેલીઓ આસાન થઈ જાય છે. બધા દુનિયાના જે બી કોઈ બી તકલીફો હોય, ગમ હોય, કોઈ બી ચીજ હોય, કેવી બી મુશ્કેલ હોય, જ્યારે એનો ઇશ્ક સાથ હશે તો બધી મુશ્કેલાતની આસાની થશે. તો અલ્હમ્દુલિલ્લાહ મોલા આપણે બધા એને ખૂબ એનો ઇશ્ક દિલમાં આપે. આમીન આમીન. આપણે આજની ફરમાનની ચર્ચા કરવા માટે ભેગા થયા છે. ઇન્શાઅલ્લાહ મૌલાના હુકુમથી, મૌલાની રહેમતથી, તોફીક, તાઈદ, હિંમત અને યારીથી આપણે આજ આ ફરમાન ઉપર વાત કરશું. તો આપણે આજે મુંબઈ જાન્યુઆરી 11, 1934ના ફરમાનથી શરૂ કરશું. હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાજરી મામે હસનાબાદમાં મોટા કામવાળાઓની મહેમાનીમાં ફરમાવ્યું કે સલવાત પઢો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તમે અમારા રૂહાની બચ્ચા છો અને હંમેશા રૂહાની બચ્ચા તરીકે રહેજો. ખાના બતા રૂહાની બચ્ચા તરીકે રહેજો. તો અહીંયા આપણે મૌલાનો જે શબ્દ ફરમાન છે, મારા ખ્યાલથી કે 7-8 શબ્દનો ફરમાન છે અને ઇમામ આ ફરમાન મોટા કામવાળાઓને ફરમાવે છે. તો આપણે સમજીએ છીએ કે જ્યારે આપણે મોટા કામવાળાઓની વાત કરીએ છીએ, એ લોકો લશ્કર છે. લશ્કર કેના? ઇમામની આર્મીના સોલ્જર્સ છે, મોમિને મુજાહિદ છે કે જંગના અંદર એ લોકો શામિલ થઈ ગયા છે. કઈ જંગના અંદર? પોતાની નફ્સના ખિલાફ. ચાહના શું છે કે બસ ખંજર લાગે અને આપણે શહીદ થઈ જાય. આર્મી જ્યારે ઇમામની હોય, લશ્કર હોય અને આપણે લડવા જઈએ તો મોટી ખ્વાહિશ જે હશે એ હશે કે આ લડાઈના અંદર મારી કુરબાની થાય અને મારી કુરબાની જે છે એ કબૂલ થાય, મને મુક્તિ મળી જાય. તો આ વિચારથી જ્યારે મોમિન જંગના અંદર જાય છે તો એના બે નતીજા હોય છે. શું નતીજા હોય છે? કે યા તો એ મરી જશે યા તો પછી ફતહ પામીને આવશે. જ્યારે આર્મી જંગમાં જાય તો બે જ નતીજા હોય કે યા તો એ મરી જશે યા એ ફતહ પામીને પાછો વળશે. બે સિચ્યુએશનના અંદર મોમિનની જીત છે, મોમિનની ખુશી છે. કેમ કે આ જંગના અંદર મોમિનજી છે એ ઇમામના સાથે છે. તો જ્યારે આપણે મોટા કામમાં દાખલ થયા તો આપણે ઇમામના લશ્કર બન્યા. ઇમામ મોટા કામવાળાઓને દોરવણી દઈને ફરમાવે છે કે તમે અમારા રૂહાની બચ્ચા છો અને હંમેશા રૂહાની બચ્ચા તરીકે રહેજો. ઇમામ આપણા મા બાપ છે અને એ આપણે જ્યારે જોવે છે તો એ આપણી રૂહને જોવે છે, રૂહની હાલતને જોવે છે. અને જ્યારે આપણી રૂહના અંદર એવી હાલત હોય કે આપણે ઇમામના ઇશ્કમાં હોઈએ, ઇમામની ફરમાનબરદારીમાં હોઈએ તો ઇમામ રાજી ખુશી થાય. પણ જ્યારે આપણે પોતાની રૂહની હકીકતને ભૂલી જાય અને બદનને જ સાચું માનીએ
અને બદનની ખુશીના માટે બધું કરીએ, તો પછી આપણે પોતે પોતાના હાથથી મોટા કામવાળાઓની મંડળીથી ઉતરીને નીચે ઉતરી જઈએ છીએ. મોટા કામવાળાઓ, જે લોકોને મોટા કામ કરવાનું ટાઇટલ આપવામાં આવે છે, લશ્કરનો ટાઇટલ આપવામાં આવે છે, તો લશ્કર એ નથી કહી શકતું કે આજે છે ને હું આરામ કરીશ અને કાલે લશ્કરમાં લડીશ. તો જ્યારે આપણે આ વાત કરીએ તો ઓલું ફરમાન યાદ આવે છે ને, કલામે ઇમામે મુબીનના 10 રૂહાની ફરમાનના અંદર જે પહેલું ફરમાન છે કે જે માણસ 40 વર્ષ સુધી દુઆ કરી કે મોલા તું મને જંગમાં લડવું છે, મને જંગમાં લડવું છે. 40 વર્ષ દુઆ કરી, પણ જ્યારે દુઆ કબૂલ થઈ અને ઇમામ એને ઉપાડ્યો કે આવ ચાલ તો હવે જંગમાં ચાલ, તો પછી શું? જ્યારે ઇમામ એને બાયડી આપી, ખાવાના થાળ આપ્યા, તો શું કહે છે કે મોલાને કહો તમે લડો, હું પછી કાલે લડીશ. મોલાને કહો તમે લડો, હું પછી લડીશ, મારા પાસે તલવાર નથી. બહાનાબાજી શરૂ થઈ ગઈ. તો આપણે વિચાર કરીએ આપણે પોતાના ઉપર કે આપણે શું શું બહાના કરતા હોઈએ છીએ. જ્યારે આપણે પોતાની લડાઈ, આ લશ્કરમાં જે લડાઈમાં જે આપણે પોતાની મરજીથી દાખલ થયા છીએ, એમાં જ્યારે આપણે કચાશ કરીએ છીએ, તો આપણી મિસાલ બી એ માણસ જેવી થઈ જાય છે જેને બાયડી સારી લાગી, સારું ઘર મળ્યું, સારા ખાવાના થાળ મળ્યા, તો એ ઇમામને ભૂલી ગયો. તો આપણે બી કહીએ કે મારા બચ્ચા છે, મારી બાયડી છે, મારો ધણી છે, મારું કામ છે, કે આમ છે કે તેમ છે. કોઈ બી આપણે જ્યારે બહાનો કરીએ તો આપણે પોતે આપણે મોટા કામવાળાઓની મંડળીથી આપણે પોતાને પોતાની મરજીથી નીચે ઉતારી નાખ્યું. કેમ કે જે લશ્કર છે એનું તો કામ જ છે જંગ કરવાનું. અને ઇમામ સુલતાન મહમદ શાહ ઘણા બધા ફરમાનમાં એવી દોરવણી આપે છે. અને ઘણી વખત એવું લાગે કે માણસો આ ચીજને લિટરલી લઈને એની ગલત સમજ લેતા હોય. મિસાલના તौर પર ઇમામે ફરમાન છે ઇમામનું કે તમે બેતુલ ખ્યાલમાં આવો, તમે 4 માણસો ખાટલામાં નાખીને લાવે તો બી તમે ઇબાદત મૂકો નહીં. તો કોઈ લિટરલ લેશે તો એ કહેશે કે આ કેવું ફરમાન છે, આ કેવું મોલા સખત છે. પણ આપણે એની માયનાને સમજીએ કે એમ નથી કે ફિઝિકલી આપણે કોઈ ઉપાડીને લઈ જાય. મતલબ એ થયું કે ફિઝિકલી કોઈ બી લિમિટેશન હોય, કેવી બી તકલીફ હોય, આપણે પોતાની ઇબાદતને મૂકવી નથી. પલંગના બીમારીના બિછાના પર છીએ, ઇબાદત કરવી છે. ઊભા નથી, બેસી નથી શકતા, જમીનના અંદર જેવી રીતે આપણે બેસીએ છીએ તો ચેરના ઉપર. કોઈ બી તરીકેથી આપણને આપણી ઇબાદત મૂકવી નથી. કેવી બી આપણી હાલત હોય, આપણું મગજ સલામત છે, ઇન્ટેલેક્ટ આપણી સારી છે, તો આપણને એ જાપથી દૂર નથી થવાનું, એ જાપના સાથે રહેવાનું છે. જ્યારે આપણે એવી રીતે યાદગીરીમાં રહીએ છીએ તેનો મતલબ એ થયો કે આપણે લશ્કરના અંદર છીએ ને આપણે ફાઇટ કરી રહ્યા છીએ. આપણે એ લશ્કરના અંદર છીએ ને આપણે ફાઇટ કરી રહ્યા છીએ. અને જ્યારે આપણે મુસ્તહકમ, ઇંગ્લિશમાં કહેવાય આપણે કન્સિસ્ટન્ટ, બરાબર, અને આપણે જ્યારે ઇબાદત કરીએ તો આપણે એ સીડી ઉપર આપણે પોતાના દરજાની સલામતી રાખીએ. આપણે જ્યારે કાચા પડી જાય તો આપણું ધ્યાન નથી હોતું અને આપણે સીડીઓથી ઉતરી જઈએ છીએ અને પછી પાછી મહેનત કરવી પડે ચડવા માટે. તો જ્યારે અગર આપણે એ ધ્યાનમાં નહીં રહેશું તો ઉતરશું નીચે ને ચડશું ઉપર, ઉતરશું નીચે ને ચડશું ઉપર. તો ઇમામ ફરમાવે છે કે તમે કેટલી વખત કરશો? ઇમામ ફરમાવે છે કે તમે 1 કદમ આગળ વધો ને 2 કદમ પાછળ વયા જાઓ અને આવી જ રીતે કરતા રહ્યો તો તમે જે મંઝિલ પર પૂગવાનું છે ત્યાં તમે ક્યારે પૂગશો? તો અહીંયા આ ચીજની આપણે સમજવાની જરૂર છે કે આપણે બધાયના અંદર જે નૂરનો ચિરાગ છે, જે નૂરની રોશની છે એ છે આપણા અંદર બરાબર છે. પણ આપણે બરાબર એ નૂરની રોશનીને નરિશ કર્યું છે, એને ખોરાક દીધી છે કે જ્વાલામુખી બને? કેમ કે જ્યારે એક ચિંગારીની મિસાલ ઉપર હોય, ચિંગારી મતલબ સ્પાર્ક, એક દિયાની બત્તી કેવી નાની હોય એની મિસાલની આપણે મિસાલ દઈએ છીએ
કે એક દીવો બળે છે આપણા અંદર, એને કહેવાય છે નૂરની ચિંગારી, કે નૂરનો દીવો બળે છે. દીવાની જે લાઈટ હોય ને એ બહુ ઓછી હોય, બહુ તેજ હવા આવે તો એ દીવો બુઝી જાય. ત્યારે જ્યાં સુધી દિવાળાની લાઈટ છે તો આપણને બહુ સંભાળ કરવી પડે એ લાઈટની, કે એ વધીને એવી આગ બની જાય કે જ્વાલામુખીના જેમ એ બધી ચીજને બાળી નાખે. અહીંયા આપણે કોઈ ચીજની બાળવાની વાત નથી કરી રહ્યા. ઇમામના ઇશ્કની આગ એવી હોય કે આપણા ગુનાહ જે છે એના અંદર બળી જાય. ઇમામના ઇશ્કના અંદર રહીને એવી આગ આપણા અંદર હોય કે કોઈ બી ઇલ્મ જ્ઞાન જે છે એ આપણા મગજથી એની જે સમજ છે એ આપણાથી દૂર ન રહે. જે આપણા દિલના અંદર સવાલ આવે એનો જવાબ પણ તરત જ મળે. જ્યારે આપણે એવી રીતે પોતાને વાળશું, વાળવાનો મતલબ શું? એવી કસરત કરવાની, એવી મહેનત કરવાની કે આપણે બરાબર રીતે ઇમામના સારા લશ્કર બનીને રહીએ, તો પછી એમ કહેવામાં આવશે કે આપણે હકીકતના અંદર ઇમામના રૂહાની બચ્ચા છીએ. જ્યારે જ્યારે આપણે ભૂલી જઈએ છીએ ઇમામને અને બદનના અંદર પોતાની હકીકતને સાચી સમજીએ છીએ, બદની જિંદગી ગુજારીએ છીએ, દુનિયાવી જિંદગી ગુજારીએ છીએ, તો આપણે તરત જ પોતાના મકામથી ઉતરીને એક જાનવર મિસાલ માણસ બની જઈએ છીએ. જાનવરની અહેમિયત શું? કાંઈ નહીં. કેમ કે જાનવરના પાસે અક્કલ નથી. દુનિયાના અંદર કેટલા મોટા જાનવર, અગર આપણે મિસાલ લઈએ એલિફન્ટની, હાથીની, તો કેવો મોટો જાનવર, અગર એ ગુસ્સામાં આવે તો માણસને કચરી નાખે, કીડી ના જાય. કોઈ હકીકત નથી માણસની. પણ માણસ એને પોતાની અક્કલથી કાબુમાં રાખે છે. હાથી જેવો જાનવર એને કાબુમાં રાખે છે અને પોતાની ગુલામીમાં રાખે છે. અને આપણે જોયું હશે, જે લોકોએ ઇન્ડિયામાં જોયું હોય, કે નાના બચ્ચાઓ હાથીઓને કંટ્રોલ કરતા હોય. કોઈ મોટા માણસની જરૂર બી ન પડતી, નાના બચ્ચા, એ લોકોને આવડી ગઈ ટેકનિક, એ લોકો શીખી લીધી, તો નાનું બચ્ચું બી છે ને આટલા મોટા હાથીને હેન્ડલ કરતો હોય. તો હાથીની મિસાલ જે છે આપણું મન છે. તો જ્યારે આપણે એ શીખી જાય કે કેવી રીતે પોતાના મનને જે કંટ્રોલ કરવાનું છે, એ આવડત જ્યારે આવી જાય, તો પછી મોમિને સાલિકના અંદર એક નૂરની એવી આગ છે કે આગ એ મોમિનને મદદ કરે છે. એ આગના અંદરથી ફિરિશ્તા જન્મ પામીએ છે અને એ ફિરિશ્તા મોમિનોની મદદ કરે છે. પછી એવું થઈ ગયું કે મોમિન લશ્કરના અંદર પોતે એકલો નથી હોતો. કેમ? કે જે લોકો ઇમામના રૂહાની બચ્ચા છે, એ લોકોને ઇમામના તરફથી રૂહાની મદદ પણ આવે છે. કોઈ બી મા બાપ પોતાના બચ્ચાઓને એકલું નહીં મૂકશે. અને સ્પેશલી એ બચ્ચા જે તકલીફમાં હોય, જે મા બાપની બરાબર ફરમાનબરદારી કરતા હોય, પોતાને હંમેશા નમિયા ખમિયામાં રાખતા હોય અને મદદ માંગતા હોય, તો ઇમામની ગેબી મદદ, ગેબી મતલબ શું? એનું શું માયના? ઇમામના ફિરિશ્તા એ મોમિનના પાસે આવીને એ મોમિનની મદદ કરતા હોય. જેવી મદદ બી જોઈએ એ મોમિનની મદદ કરતા હોય. તો જ્યારે આપણે પોતાને રૂહાની બચ્ચાઓના સમાન પોતાને રાખશું, તો ઇમામની ગેબી મદદ આવશે. રૂહાની બચ્ચા પોતાને રાખવા માટે ઘણી બધી શરતો છે. ઘણી બધી શરતો છે. સૌથી પહેલી ચીજ આપણને ખબર છે કે આપણે યાદ રહેવું જોઈએ કે આપણે રૂહાની બચ્ચા છીએ. મતલબ યાદગીરીમાં રહેવાનું છે. અને ઇમામ ફરમાવે છે યાદગીરી રાખવાનું કામ ઘણું જ કઠણ છે, કેમ કે શૈતાન તમારી પાછળ જ લાગેલો છે. તમે જોઈને તપાસીને
એ તમને ફરેબ આપે છે. તો જ્યારે આપણે ખબર છે કે આપણો દુશ્મન ક્યારે નથી સૂતો, દુશ્મન આપણા પાછળ જ છે, તો આપણે કેવી રીતે કચાસમાં રહી જાય? નથી રહી શકતા. તો શું એનો મતલબ એ થયું કે કોઈ મોમિન ક્યારે સૂઈ નથી શકતો, ક્યારે આરામ નથી કરી શકતો? એમ નથી કહેતા, એમ નથી કહેતા. મોમિનના બદનને આરામ બી જોઈએ, મોમિનના બદનને સુકૂન બી જોઈએ, પણ જ્યારે એ નૂરની ચિંગારી જે આપણું ઇસ્મે આઝમ છે એને એવો તાકાતવાળો જ્વાલામુખી બનાવી નાખ્યો, મતલબ એક ફિરિશ્તાની ફૌજ સાથે છે, પછી એ ફિરિશ્તા જે છે ને એ મોમિનની, એ મુજાહિદની હિફાજત કરતા હોય છે. કેમ કે એ મોમિને પોતાના અંદર, રૂહાનિયતના અંદર એટલા બધા ફિરિશ્તાની ફૌજ ભેગી કરી લીધી છે, પોતાના એકના અંદર એટલી બધી ફૌજ ભેગી કરી લીધી છે કે શૈતાનનું એના ઉપર કોઈ વાર ચાલતું નથી. તો સવાલ અહીંયા પેદા થાય છે કે ભાઈ ફિરિશ્તાની ફૌજ કેવી રીતે થાય? યાદગીરીથી થાય. જ્યારે મોમિન યાદગીરીમાં રહે છે, અલગ અલગ ઇમામના નામ, સૌથી મોટું નામ ઇસ્મે આઝમ. જ્યારે ઇસ્મે આઝમ નથી વાંચતા તો બીજા નામ વાંચીએ છીએ. ક્યારે પણ પોતાના મગજને એના નામથી, એની યાદથી ખાલી નથી રાખતા. તો જ્યારે અલગ અલગ નામ લઈને પોતાને યાદગીરીમાં રાખતા હોય તો હર નામનો એક ફિરિશ્તો છે, હર નામનો એક ફિરિશ્તો છે. એ ફિરિશ્તો જ્યારે જીવત થઈ જાય છે, જ્યારે ઘણું બધું zikr કરવામાં આવે, ગિરિયાઝારીથી zikr કરવામાં આવે, તો એ ફિરિશ્તો જીવત થઈ જાય અને મદદગાર થઈ જાય. જ્યારે એ મદદગાર થઈ જાય તો એ મોમિનના માટે એ zikr જે છે એની નિંદરના અંદર પણ ચાલતું હોય. એ નિંદરના અંદર બી મોમિનનો zikr ચાલતો હોય. કેમ કે મોમિને એટલી મહેનત કરેલી છે કે એના ફિરિશ્તા હવે zikr કરે છે. તો જેવી રીતે કોઈ પૈગંબરને પૂછ્યું કે નિંદરના વારામાં, તો પૈગંબરે શું કીધું કે ફક્ત મારી આંખ સૂવે છે, કે આંખિયું બંધ હોય છે, પણ મારા દિલની આંખ ક્યારે પણ બંધ નથી થતી. શું મતલબ? કે દુનિયાવી તौर ઉપર બદનને આરામ જોઈએ, આંખ બંધ થાય છે, પણ અંદર નૂર જે છે, અંદર જામ જે છે એ બરાબર ચાલતો રહે છે, એ ક્યારે પણ બંધ નથી થતો. તો આ આપણા માટે એક દોરવણી છે કે આપણા પીરે આપણે સમજાવ્યું કે તેરા શાહ પીર કદી ના સોવે, તુજે સોના ક્યું ભાવે રે, તેરા શાહ પીર કદી ના સોવે. તો જ્યારે આપણો ઇમામ ક્યારે નથી સૂતો, તો કોઈ આપણે એમ કહીએ કે શું ફિઝિકલી હાજીમાં નિંદ્ર નથી કરતા? અહીંયા બદનની વાત નથી થઈ રહી. અહીંયા જે સમજણ આપણે દેવામાં આવી રહી છે એ રૂહની દેવામાં આવી રહી છે. અને રૂહાની તौर પર ઇમામનો જે નૂર છે એ ક્યારે પણ નથી સૂતો. આયતુલ કુર્સીના અંદર આપણે વાંચીએ તેના અંદર કહેવામાં આવે છે કે એને ક્યારે ઊંઘ પણ આવતી નથી. નિંદર તો દૂરની વાત છે, એને ઊંઘ પણ આવતી નથી. તો જ્યારે ઊંઘ પણ આવતી નથી તો તેરા શાહ પીર કદી ના સોવે, તુજે સોના ક્યું ભાવે રે. તો કેવી રીતે આપણે નિંદરના અંદર સૂઈ જઈએ છીએ? કેમ આપણે નિંદર ભાવે છે? જે મોમિન છે એના રૂહના અંદર હંમેશા સુજાગ અને જાગૃતમાં હોય છે. એની રૂહ હંમેશા જાગૃત રહે છે અને એની રૂહના અંદર એને zikr જે છે એના ફિરિશ્તા એના માટે ચાલુ જ રાખે છે. તો એ મોમિનો આખા 2400 કલાક એની તો કમાઈ અને કમાઈ જ થતી હોય. આપણા પીરવા આપણે કીધું કે તું દુનિયાના અંદર મુસાફિર થઈને ગયો છે અને તારું જે કામ છે એ બિઝનેસ કરવાનું છે, અને બિઝનેસના અંદર કમાઈ કરીને લાવજે, કચાસમાં નહીં રહેજે. આ બધી અલગ અલગ મિસાલો દઈને આપણે શું સમજાવવામાં આવે છે? સમજાવવામાં એ જ આવે છે કે આ ફરમાનમાં મોલા શું ફરમાવે છે? મોલા ફરમાવે છે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ, તમે અમારા રૂહાની બચ્ચા છો અને હંમેશા રૂહાની બચ્ચા તરીકે રહેજો.
હંમેશા રૂહાની બચ્ચા તરીકે રહેજો. અગર આપણે રૂહાની બચ્ચા તરીકે નથી રહેતા તો આપણે નુકસાનમાં છીએ. આપણે પોતે પોતાને બેતુલ ખયાલ, જે બહુ મોટી મંડળી છે, જેના અંદર બહુ મોટી કુરબાની જોવે છે, એ કુરબાનીની મંડળીથી આપણે પોતાને કાઢીને નીચે પછાડી નાખીએ છીએ. અને એ વખત આપણે પોતે ઇમામના રૂહાની બચ્ચા નથી રહેતા, નામના રૂહાની બચ્ચા હોઈએ. કામ તો દુનિયાવી અને બદનનું અને બદનની ચીજો હોય. તો જ્યારે આપણે બદનના મોમિન હોઈએ તો રૂહના મોમિન થઈ નથી શકતા. આ બે અલગ અલગ જાતના ગ્રુપ છે. અમુક બદનના મોમિન હોય અને બીજા રૂહના મોમિન હોય. અહીંયા જે આપણે સમજણ આપવામાં આવી રહી છે ઇમામના ફરમાન દ્વારા એ જ કે આપણે ઇમામના રૂહાની બચ્ચા પોતાને બનાવવાના છે. અને જ્યારે ઇમામ ખાનાવદાન આપે છે તો આપણે એવું લાગે કે ખાનાવદાન તો બધાને મળે છે, પણ હકીકતમાં એમ નથી. જો ઇમામની મરસી છે ને, ઇમામની રહેમત છે, અને ઇમામ બધા જમાતના માટે આપણો ઇમામ છે અને એ રહેમાન છે, એ બધાને દુઆશીષ આપે છે. પણ દુઆના અંદર જે છે એ સમજવાનું છે કે એ દુઆનું એક્ટિવેશન એના ઉપર આધાર રાખે છે કે આપણે કેટલા હકીકતના રસ્તા ઉપર ચાલી રહીએ છીએ. જ્યારે કોઈ મા બાપ હોય, એના 2-4 બચ્ચા હોય, મા બાપ બધાને ચાહે, બધાની મુશ્કેલમાં મા બાપ એની મદદ કરે. પણ જ્યારે મા બાપનું દુનિયાબાને જવાનો ટાઈમ થતું હોય તો મા બાપ એ બચ્ચાને વધારે ફેવર કરશે કે જે લોકોએ વધારે મા બાપની ખિદમત કરી હોય, મા બાપના દિલને રાજી કર્યું હોય. આ દુનિયાની મિસાલ છે. આ દુનિયાની મિસાલ છે. જ્યારે દુનિયાના અંદર મા બાપ ભેદભાવ કરી શકે છે પોતાની ઓલાદની અંદર. કેમ કે જે લોકોએ વધારે ખિદમત, વધારે મહેનત કરી લીધી, એ મા બાપ એને વધારે ચાહે. તો જે આપણો રૂહાની મા બાપ છે, જે રહેમાન છે, જે રહીમ છે, એમાં કોઈ શક નથી. પણ એ પોતે કહે છે કે જ્યારે અમે દુઆ આશીષ આપીએ છીએ, જે લોકો અમારા નજદીક છે એ લોકોને વધારે ફાયદો થાય છે. તો નજદીકી માટે આપણે શું કરવાની જરૂર છે? તો જાગ જાગ કાહે કો સોતા હૈ. જ્યારે મન સૂતેલો હોય, મતલબ શું કે આ મોમિન જે છે એ રૂહની ઓળખના બજાય એ બદનની ગુલામીમાં લાગેલો છે. જ્યારે બદનની ગુલામીમાં લાગેલા છીએ તો રૂહાની બચ્ચા કેવી રીતે થયા? અને રૂહાની બચ્ચાઓના માટે રૂહાની બાપ જે છે એ ખાનાવદાન ફરમાવે છે. તો ખાનાવદાનની જે બરકાત છે એ પણ ડિપેન્ડ કરે છે કે આપણે કેવી રીતે કેટલા રૂહાની બચ્ચા છીએ. ઇમામનો આ હુકુમ છે કે તમે રૂહાની બચ્ચા તરીકે રહેજો. જાનવર મિસાલ નહીં બની જતા, શૈતાનની ગુલામી નહીં કરતા. તો આ ચીજ અગર આપણે સમજીએ છીએ તો આપણે પોતાના દરજાની સમજ હોવી જોઈએ. આપણો દરજ્જો જે છે એ નાનો નથી. રૂહાનિયતના અંદર આપણો દરજ્જો મોટો છે. કેમ કે આપણે ઇમામના સાથે છીએ, ઇમામની બૈયતમાં છીએ, ઇમામના ઇસ્મે આઝમના સાથે છીએ, ઇમામના ખાનાવદાનના અંડરમાં છીએ. તો આપણો દરજ્જો જે છે એ મોટો છે. એ ચીજને આપણે યાદ રાખીએ ખુશીથી અને નમ્રતાથી, અને એની યાદગીરી સાથે જ્યારે આપણે કામ ઉપર બેસીએ ત્યારે એનો ફાયદો પણ થાય. અને જ્યારે આપણે કામ ઉપર બેસીને એની જે નૂરની જે રોશની છે એ આપણા 2300 કલાકના ઉપર રહે છે કે આપણો દિવસ જે છે એના zikરના અંદર, એની યાદીના અંદર, એના ઇશ્કના અંદર જાય છે. તો ઓટોમેટિકલી એ મોમિન જે છે એ હંમેશા નૂરની અંદર રહે છે.
ક્યારે પણ એ નૂરથી બહાર નથી આવતો. હંમેશા નૂરના અંદર નૂરાની રહે છે, કેમ કે આ નૂરની રહેમત છે. તો આ બધું આપણા ઉપર આધાર રાખે છે. જ્યારે આપણે વર્ડ બચ્ચાઓનું જોઈએ તો આપણે ઇમામની ઓલાદ છીએ, એ રહેમાન છે. બચ્ચાઓથી શું ગલતી નથી થતી? થાય છે. પણ જી ઓલાદ મા બાપથી માફી માંગે, કિરિયાઝારી કરે, ગુનાની માફી માંગે અને મોલાથી માંગે કે મોલા તું મને બક્ષી નાખ, મારી ઘણી ભૂલ થઈ, મારાથી ઘણી નાદાની થઈ, હું જાગવા ચાહું છું, હું સૂવા નથી ચાહતો. એવી રીતે જ્યારે એ દુઆ કરે, પોતાના ગુનાહોની માફી માંગે, ઇમામના દર ઉપર રડે, આંસુ બહાવે, તો શું થાય? મા બાપનું દિલ જે છે એ પીગળી જાય અને બચ્ચાઓને માફ કરી નાખે અને ખાતું સાફ થઈ જાય, પાક થઈ જાય અને પછી પાછો મોમિને સાલિક પોતાની હિસાબ કિતાબની શરૂઆત કરે અને ઇમામની યાદના અંદર રહે. અગર એવી રીતે મોમિને સાલિક ચાલતો રહે તો પછી એને કહેવાશે કે એ પોતે ઇમામના રૂહાની બચ્ચાઓ તરીકે રહે છે, કે બરાબર ઇમામની ફરમાનબરદારીમાં છે. ચૂકી ગયા તરત જ માફી માંગી અને પાછા રસ્તા ઉપર ચડી ગયા. એવી રીતે મોમિન જે છે વધારે ને વધારે સમય પોતાની દુનિયાવી જિંદગીનો એ ફરમાનબરદારીમાં, યાદગીરીમાં રાખે છે. યાદગીરીમાં રહેવાથી એ મોમિનથી ભૂલાતું નથી. શું ભૂલાતું નથી? ઇમામની યાદ, ઇમામનો ઇશ્ક ભૂલાતું નથી. જ્યારે ભૂલશું નહીં ત્યારે ગલતી થશે નહીં. તો આપણે સમજીએ કે એક વાત બીજી વાતના અંદર લઈ જશે અને બીજી વાત ત્રીજી વાતના અંદર લઈ જશે અને આપણે પાકીઝગી, પાકાઈ કે તકવા એ રસ્તા ઉપર ચાલતા રહેશું અને આપણે હકીકી મોમિનના દરજા ઉપર આવી જશું. આ બધું આપણા હાથના અંદર છે. તો આપણે આ સમજીએ છીએ કે કોઈ ઇસ્માઇલી ભાઈ કે બહેન હોય એ પોતે પોતાની મરજીથી પોતાને જાનવર મિસાલ રાખે કે પોતે અકલમંદ માણસની મિસાલ રહે અને પોતાની દરજાતની બુલંદી કરે કે ફિરિશ્તા જેવા બને. ફિરિશ્તા બનીને ત્યાં રોકાવું નથી, એના કરતાં ઉપર ચડવાનું છે. તો જ્યારે આપણે ઇમામના રૂહાની બચ્ચા છીએ, એ સમજ આવી ગઈ, એ યાદી રહી, તો જે બચ્ચા છે નૂરના છે. શું ફિરિશ્તા સુધી રહેશે? એનાથી આગળ નહીં જશે? જે બચ્ચા ઇલ્મમાં છે, ઇમામની શનાખ્તમાં છે, એ લોકો પોતાની મહેનતથી, પોતાની સમજથી પોતાને નૂરના અંદર એક કરી લેશે. નૂરના અંદર એક કરી લેશે. मौला कलाम मौला કેટલું બ્યુટીફુલ પાર્ટ છે. मौला फरमावे છે, मैं और तू की दो ही छोड़ एक देख ऐसा फना हो उसमें जब तू नहीं तब वो सही है. કે જ્યારે મોમિન પોતે આ રસ્તા ઉપર ચાલે છે, મોમિને મુજાહિદ પોતાની નફસે અમારાને નફસે લવામાં બનાવે છે અને રસ્તા ઉપર બરાબર ચાલતા દરજાતની બુલંદી કરતા, ફિરિશ્તા કરતા પર ઉપર ચડતા એ નૂરમાં એક થઈ જાય છે. અને એની ઘણી મિસાલો છે. આપણે કલામે ઇમામે મુબીનના અંદર રહીમ બસરિયાનું નામ વાંચીએ છીએ કે કેવી રીતે રહીમ બસરિયા ઇમામના નૂરના સાથે એક થઈ ગયા હતા. તો આ બધું પોસિબલ છે મોમિનીનના માટે. ક્યાં મોમિનીના માટે? જે લોકો યાદ રાખે છે કે અમે ઇમામના રૂહાની બચ્ચા છીએ, આપણે રૂહની તલાશ છે, આપણે રૂહની તલાશ કરીને રૂહને પ્રગતિ દેવાની છે. રૂહની પ્રગતિ દઈને આપણે ઇમામના અંદર ફના થવાનું છે. ફના થઈને ઇમામના અંદર બકા થઈ જવાનું છે. જ્યારે આપણે નૂરના અંદર મરીને જીવત થઈ ગયા
તો પછી દુનિયાના અંદર કોઈ પણ મુશ્કેલ, કોઈ પણ ગમ હોય એ મોમીને સાલિકને તકલીફ નહીં આપશે. અને એ મોમીન જે છે ઇમામના નૂરના અંદર હંમેશા ખુશી અને મસ્તીમાં રહેશે, કેમ કે ઇમામના નૂરના અંદર છે. એવી રીતે આપણને નૂરથી એક થવાનું છે. બધાની ચાહના છે. એના માટે જે મહેનત દરકાર છે, આપણી એબિલિટી નથી કે આપણે કરી શકીએ, પણ બદનની કસડી કરવાની છે, મહેનત આપણને લેવાની છે અને બધો ક્રેડિટ ઇમામને દેવાનું છે કે મોલા આ બધી ચીજ તારા હુકુમથી, તારી રહેમતથી, તારી મદદથી થઈ રહી છે. અમે તો નાચીઝ છીએ, અમે તો કોઈ ચીજના કાબિલ નથી. તું જ જે છે બાદશાહ રહેમાન છે અને અમે તારા મસ્કીન, ગરીબ, કમજોર બચ્ચા છીએ જે હંમેશા તારી દુઆશીઝની ઉમ્મીદ રાખીએ છીએ. યા મૌલા મહેરબાન, તો હમારી મદદ ફરમાઓ. આમીન યા રબ્બલ આલમીન. તો અહીંયા આપણે રોકશું. અગર કોઈ ફ્રેન્ડ પાસે કોઈ કોમેન્ટ હોય, કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કરી શકો. જી. Subhanallah, Subhanallah. Shukr, alhamdulillah. It is a great understanding that we need to understand the Farman's deeper meanings and reflect on it so we can understand all of these hidden treasures which you are explaining. Any friends, if you have any questions, any comments, you can come forward. You can unmute or you raise your hand and come forward. શુકર નિયામત બેન. લેલતુલ કદર છે કાલે અને બહુ ફાઇન રીતે સમજાવ્યા કે કેવી રીતે અમે મૌલાના અમે રૂહાની બચ્ચા તરીકે રહી શકીએ છીએ. બધી અમને બધી માફી માંગવાની છે, કેવી રીતે સારા થાય. કાલેનો દિવસ છે એમાં અને પછી અમારી જર્ની ચાલુ કરીએ. શુકર મૌલા ફોર ધ રિમાઇન્ડર. સુભાનઅલ્લાહ, સુભાનઅલ્લાહ. યસ, યા તમે સારું યાદ દેરાયું કે જુમેરાતના જે છે એ ભરી મુરાદ છે, એ લૈલતુલ કદર છે અને લૈલતુલ કદર ઉપર ઘણા લેક્ચર થયેલા છે. તો આઈ હોપ કે તમે બધાએ સાંભળશો. અને કોઈ બી આપણે નામ લઈએ એ વાત સાચી છે. હકીકત જે છે એ ઇમામની શનાખ્ત છે. જે ઇમામની શનાખ્તના સાથે લૈલતુલ કદર મનાવશે એ લોકોને ઘણો ફાયદો થશે. અને અલ્હમ્દુલિલ્લાહ આપણે એમની મહેફિલમાં છીએ અને યાદગીરીનું ચેપ્ટર આપણે લઈ રહ્યા છીએ. એના સાથે સાથે શનાખ્તનું ચેપ્ટર બી લેવાનું છે કે જ્યારે ઇમામની શનાખ્ત છે, ઇમામનું નામ દિલમાં છે, ઇમામનો ઇશ્ક દિલમાં છે, તો આપણે હકીકી તौर ઉપર લૈલતુલ કદરને મનાવશું. બેશક. આમીન. જી. Ameen. Nurjan Saiba, do you have any questions or any comment? Any friends, if you have any questions, any comments, you can come forward. Inshallah, with all of this understanding and with reflection, inshallah, we continue to learn and listen to the lectures. And inshallah, with the blessed learning, inshallah, we may progress all together. આમીન. Ameen. યાલી Thank you, મદદ, Niamat Saiba. Thank you, friends. Yali Madad, Yali Madad. યાલી મદદ. Yali Madad, thank you so much, brother. Thank you, Yali Madad. Yali Madad Niamat, how are you? Alhamdulillah, alhamdulillah. Good to hear your voice. યાલી મદદ. Shukr. શુક્ર મોલા. યાલી મદદ. Yali Madad. Yali Madad. Yali Madad.
Yali Madad, Yali Madad.